સીએમની અધ્યક્ષતામાં ડીડીઓ કલેક્ટરની કોન્ફરન્સ યોજાઈ। સરકારી યોજનાઓની અમલવારી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ। વિકસિત જિલ્લો કઈ રીતે બનાવી શકાય તેની પણ ચર્ચા થઈ। સ્વામિત્વ યોજનાની અમલવારી અંગે પણ ચર્ચા થઈ। જિલ્લામાં પ્રવાસન સ્થળો કઈ રીતે વિકસી શકે તેની પણ ચર્ચા કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રામાણિકતા પર ભાર મૂક્યો। ઓવરઓલ જે નેતૃત્વ જિલ્લામાં વહીવટી તંત્રમાં જે કલેક્ટર્સનું છે, ડીડીઓઝ બધા એમના કોલેબોરેશન અગત્યની જે ભૂમિકા ભજાવે છે એની વાત કરી એમણે, અને પણ કહ્યું કે આમાં બધાને સાથે રાખીને ત્યાંના જે લોકોના પ્રતિનિધિઓ છે એમને પણ સાથે રાખીને પ્રામાણિકતા ઉપર પણ ઘણું ભાર આપ્યું એમણે, અને જે રીતે બધા ઇન્ટરપ્રિટેશન અલગ અલગ સ્કીમ્સ કાયદામાં સુસંગતતા રહે બધા જિલ્લાઓમાં એની પણ એમણે વાત કરી। ફિલ્ડ વિઝિટ્સ અને કઈ રીતે આપણે વિકસિત ભારત જે માનનીય વડાપ્રધાનશ્રીનું કલ્પના છે, કઈ રીતે વિકસિત જિલ્લો, વિકસિત તાલુકો એમ કરીને વિકસિત રાજ્ય અને વિકસિત ભારતની તરફ કેમ જવાય એ બધી એમને ડિટેલ્સ દૃષ્ટાંત સાથે આપ્યું।